જો આ માહિતીને સંપૂર્ણ જોયા વિના છોડી દેવાનો વિચાર આવતો હોય તો એકવાર પોતાની જાતને પૂછો, શું એ જ ભૂલ કરવી છે જે લાખો લોકોએ કરી છે? શું એ જ તકલીફોમાંથી પસાર થવું છે જેમાંથી મૂર્ખ લોકો પસાર થાય છે? જો ના, તો આ વિશ્લેષણ અંત સુધી જુઓ, કારણ કે આજે જે વાતો થવાની છે તે કદાચ જીવન બદલી નાખશે. જીવનમાં કેટલી વાર એવું બન્યું છે કે કોઈએ અપમાન કર્યું હોય, કેટલી વાર અવગણના થઈ છે, કેટલી વાર એવું લાગ્યું છે કે લોકો માન નથી આપતા? જો જવાબ ઘણી વાર હોય તો હવે આ અપમાનને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. જુઓ, આ દુનિયામાં દરેક વ્યક્તિ નીચે લાવવા માંગે છે. બોસ, નકલી મિત્રો, સંબંધીઓ અને ક્યારેક તો પોતાના લોકો પણ. જો નબળા રહ્યા તો આ લોકો ગરિમા છીનવી લેશે, વખાણ કરવાનું બંધ કરી દેશે અને એક નિષ્ફળ વ્યક્તિ બનાવી દેશે. પણ એક રસ્તો છે. 6 એવી ખતરનાક નીતિઓ છે જેને અનુસરીને કોઈ પણ વ્યક્તિ જીવનમાં પાછળ નહીં પાડી શકે. આ એવા રહસ્યો છે જે સફળ લોકો જાણે છે, પણ મૂર્ખ લોકો ક્યારેય સમજી શકતા નથી. તો ચાલો હવે એક ખતરનાક નીતિઓ તરફ આગળ વધીએ જે જીવનમાં ક્યારેય હારવા નહીં દે. તૈયાર થઈ જાઓ, કારણ કે જે સાંભળવા જઈ રહ્યા છો તે દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખશે. આપણી આસપાસ દબાણના સ્ત્રોતો હંમેશા હોય છે. ઓફિસમાં બોસ હોય, મિત્રોના રૂપમાં દુશ્મન હોય, સંબંધીઓ હોય કે પછી ક્યારેક પરિવારના સભ્યો પણ હોય. આ બધા આપણને કમજોર પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ ચિંતા ના કરો, આ બધા દબાણો સામે લડવાનો એક રસ્તો છે. એક એવી રીત છે જેનાથી કોઈ પણ આપણા જીવનને બગાડી નહીં શકે. જો એવી ઈચ્છા હોય કે લોકો માન આપે અને ક્યારેય નીચું જોવાનો વારો ન આવે, તો આ 6 નીતિઓ જીવનમાં ઉતારી લેવી પડશે. અને હા, આ કોઈ સામાન્ય સલાહ નથી. આ શક્તિનો એક એવો સિદ્ધાંત છે, એક એવું રહસ્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે અને જીવનમાં અપનાવે છે. આ એ જ રહસ્યો છે જે સફળ લોકોને સફળ બનાવે છે. એ લોકો આ વાતો જાણે છે પણ ક્યારેય કોઈને કહેતા નથી. જ્યારે મૂર્ખ લોકો આ બધી બાબતોથી અજાણ રહીને જિંદગી પસાર કરી દે છે. તો ચાલો હવે આપણે પહેલી અને સૌથી મહત્વપૂર્ણ નીતિથી શરૂઆત કરીએ. આ એ નીતિ છે જે બાકીની બધી નીતિઓનો પાયો છે. પહેલો સિદ્ધાંત એકદમ સાફ છે: ડરવાનું બંધ કરો, નહીં તો લોકો કચડતા રહેશે. શું એવું લાગે છે કે જો કોઈનાથી ડરીશું તો તે છોડી દેશે? ના, આ દુનિયામાં લોકો એને જ વધારે દબાવે છે જે પોતાની જાતને નબળી બતાવે છે. ક્યારેય વિચાર્યું છે કે જંગલમાં સૌથી પહેલા કોનો શિકાર થાય છે? જે ડરીને ભાગે છે એનો. સિંહ પણ મજબૂત પ્રાણી સાથે લડવા નથી માંગતો, પણ જેવો કોઈને નબળો જુએ છે તરત જ હુમલો કરી દે છે. આ જ નિયમ માણસોની દુનિયામાં પણ લાગુ પડે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે સિંહ ભલે ઘરડો થઈ જાય તો પણ લોકો એનું સન્માન કરે છે, પણ જો કોઈ કારણ વગર એક કાગડો કોઈના પર આવીને બેસે તો લોકો એને મારી નાખે છે. આનો સીધો અર્થ છે, જો પોતાની જાતને નબળી બનાવી તો કોઈ પણ આવીને કચડી જશે, પણ જો મજબૂત દેખાયા તો લોકો પાસે આવતા પહેલા 100 વાર વિચારશે. તો હવે સવાલ એ છે કે આ ડરથી છુટકારો કેવી રીતે મેળવવો? ડર 2 વસ્તુઓમાંથી આવે છે. એક, મનની અંદર રહેલી શંકા. જો પોતાના પર જ વિશ્વાસ નથી તો ડર લાગશે જ. અને બીજું, બીજા લોકોએ બનાવેલી ખોટી છબી. દુનિયા એવો અનુભવ કરાવશે કે જાણે કશું જ નથી કરી શકતા અને એ ડરનો ફાયદો ઉઠાવશે. આ ડરને દૂર કરવો જ પડશે, નહીંતર એ આખું જીવન બરબાદ કરી દેશે. જ્યારે કોઈ વ્યક્તિ ડરે છે ત્યારે તે પોતાના નિર્ણયો પણ બીજાને પૂછવા લાગે છે. તે દરેક વાતમાં હા કહેવા લાગે છે અને ધીમે ધીમે તેની પોતાની ઓળખ જ ખતમ થઈ જાય છે. હવે એવું ના કહેતા કે હું શું કરું, મને તો બાળપણથી જ ડર લાગે છે. સાંભળો, આ દુનિયામાં દરેક વ્યક્તિ ડર સાથે જ જન્મે છે, પણ જે એને હરાવીને આગળ વધે છે એ જ સાચો વિજેતા બને છે. અને ડરને હરાવવાનો માત્ર એક જ રસ્તો છે: પોતાની જાતને માનસિક, શારીરિક અને આર્થિક રીતે મજબૂત બનાવવી. આ 3 શક્તિના સ્તંભ છે. જેની પાસે આ ત્રણેય છે તેને કોઈ હરાવી શકતું નથી. આચાર્ય ચાણક્યે બીજી એક જગ્યાએ કહ્યું છે, ન દૈન્યમ ન પલાયનમ, એટલે કે ક્યારે દીન ન બનો, ક્યારે ભાગી ન જાઓ. જો કોઈના ડરથી ભાગી જશો તો દુનિયા નબળા ગણશે અને ફાયદો ઉઠાવશે, પણ જો હિંમતથી ઊભા રહ્યા તો ધીમે ધીમે લોકો તાકાતને ઓળખવાનું શરૂ કરશે.
તો હવે આ બધું જાણ્યા પછી પસંદગી આપણા હાથમાં છે. હવે આપણે એક નિર્ણય લેવાનો છે. આપણી પાસે બે વિકલ્પ છે. પહેલો, ડરીને જીવો, આખી જિંદગી બીજાના ઇશારે નાચો અને એમની દયા પર જીવો. અથવા બીજો, આજે જ ડરનો અંત લાવો, મજબૂત બનો અને દુનિયાને બતાવી દો કે તમે કોઈનાથી ઓછા નથી. તો હવે નિર્ણય લેવાનો છે. શું જીવનમાં બીજાઓથી ડરીને રહેવું છે કે પછી પોતાની જાતને એટલી મજબૂત બનાવી છે કે લોકો નામથી પણ ડરે? હવે ચૂપ બેસી રહેવાનો સમય નથી. આ તો માત્ર પહેલી નીતિ હતી. હજુ તો ઘણી શક્તિશાળી નીતિઓ બાકી છે. ચાલો હવે આગામી નીતિ તરફ આગળ વધીએ.